નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલનના કાર્ય વિસ્તારો જે પોઈન્ટ અથવા આપણો અધૂરો તેની અંદર આપણે બીજી વાત કરવાની છે માનવ સંસાધન સંચાલન વિશે. આની પહેલા આપણે શીખી ગયા માર્કેટિંગ સંચાલન વિશે શીખી ગયા, એટલે કે બજારી સંચાલનની વાત કરી ગયા. હવે વાત કરશું આપણે માનવ સંસાધન સંચાલન. તો આની પહેલા વિડિયોમાં કીધું હતું કે માનવ સંસાધન એટલે શું છે? તો માનવ સંસાધન એટલે કે આપણે જે કોઈ પણ કંપનીમાં કામ કરતા હોય એના કર્મચારીઓ. તો હવે માનવ સંસાધન સંચાલનનું કાર્ય શું છે, એને શું વર્ક કરવાનું છે, એના વિશે આપણે સમજીએ કે કોઈ પણ ધંધાકીય એકમમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર તથા વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. કોઈ પણ કંપની છે એની અંદર આ બધી મિલકતો રહેલી હોય છે, એ બધાને સાચવવામાં આવે છે. પરંતુ તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે. કેવી મિલકતો કીધી? તો કે સજીવ અને મૂલ્યવાન મિલકતો. ઓલી બધી મિલકતો છે, ઓકે, પણ કેવી છે? તો કે નિર્જીવ છે. પરંતુ કર્મચારીઓ કેવી મિલકતો છે? તો કે સજીવ મિલકત છે. તેનું જતન કરવું જરૂરી છે. ધંધાકીય સાહસની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ પર રહેલો છે. કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકાય છે. જો શું કીધું કે આપણી ફેક્ટરીની અંદર, મારી એકમની અંદર જે પણ કર્મચારીઓ કામ કરે છે, જો હું એને યોગ્ય રીતે સાચવીશ ને તો મારી ફેક્ટરી અથવા મારા એકમનો ચોક્કસપણે વિકાસ થવાનો છે. એક સંચાલન શાસ્ત્રી બહુ મસ્ત વાક્ય કીધું છે કે શું કીધું છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું સાચવી લેશે. એટલે કે આપણી ફેક્ટરીમાં, આપણા એકમમાં કોઈ કર્મચારી કામ કરતો હોય તો આપણે એનું જતન કરવું જોઈએ. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય છે. કર્મચારીનો જુસ્સો વધે એટલે કામ કરવાની એને મજા આવશે. એ જેટલું વર્ક કરતો હશે એનાથી કદાચ વધારે પણ તે વર્ક કરવા માટે પ્રેરણા મળે. હવે એનો અર્થ શું છે માનવ સંસાધન સંચાલન? તો કે માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમવું, અણગમવું, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈને તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળવામાં આવે છે. જો શું કીધું તો કે માનવ સંસાધન સંચાલનનો અર્થ તો કે જે કર્મચારી છે, એકમની અંદર કામ કરતો કર્મચારી, એનો કૌશલ્ય હોય, એની પાસે રહેલું જ્ઞાન, એનું આવડત, ઉપરાંત એની વફાદારી કે પછી તેનો શું કહેવાય આપણે બુદ્ધિ છે, એની કેટલું ચાતુર્ય છે, તે એને શું ગમે છે, શું નથી ગમતું, આ બધી બાબતો છે એને કેની સાથે સાંકળવામાં એટલે કે જોઈન્ટ કરવામાં આવે છે? આપણા ધંધા સાથે જોઈન્ટ કરવામાં આવે છે. પછી શું કરવામાં આવે છે? સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની પ્રક્રિયા. ધંધાને ક્યાં લઈ જવાનો છે? તો કે સફળતા, નફાકારકતાના માર્ગ ઉપર લઈ જવાનો છે. હવે એના લક્ષણો શું છે? તો કે એ સમજીએ કે માનવ સંસાધન સંચાલનના લક્ષણો. તો કે પ્રથમ આવે છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીની ભરતી એટલે કે નવા કર્મચારી લેવા તે. તાલીમ એટલે ટ્રેનિંગ જેને આપવામાં આવે છે તે. બઢતી એટલે હાલ જે વ્યક્તિ કર્મચારી કોઈ પણ જે પણ શું કહેવાય ધોરણ હોય પણ કયા લેવલ ઉપર કામ કરતો હોય છે તે લેવલથી એને અપ લઈ જવો. દાખલા તરીકે મેનેજર હોય, એક નાના વિભાગનો મેનેજર હોય તો એ સારું કામ કરતો હોય ને તેને બઢતી આપીને સંપૂર્ણ એકમના મેનેજર પણ બનાવવામાં આવે છે. વગેરે કાર્યોનો સમાવેશ થાય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. વ્યક્તિનો પણ કંઈક ધ્યેય હોય, તે વ્યક્તિ કંપનીની અંદર કામ કરવા માટે આવ્યો છે, તેના પણ કંઈક ધ્યેય લઈને આવ્યો છે, તો તેને કોની સાથે સાંકળવામાં આવે છે? આપણા એકમ સાથે. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેનું સંચાલન કરવાનું છે. કર્મચારીને શું સમજવાનું છે? એક અમૂલ્ય મિલકત છે આપણા માટે, અને તેથી તેનું જતન કરી અને તેનું રક્ષણ કરવું જોઈએ. કર્મચારીઓને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. કર્મચારીને તાલીમની જરૂર રહેતી હશે અને ટ્રેનિંગ આપવામાં આવે સમયાંતરે, અને એનો શું કરવામાં આવે છે? તો કે વિકાસ કરવામાં આવે છે. કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. કર્મચારીનું યોગ્ય નિશ્ચિત સ્થાન નક્કી કરવું એટલે અમુક કર્મચારી છે હકીકતથી કામ કરતા હોય ઉત્પાદન વિભાગની અંદર, પરંતુ એની આવડત છે ને તો કે હિસાબની બાબતમાં બહુ સારી આવડત હોય, તો આપણે શું કરવું? તો કે આપણે એની આવડત જોવાની, એના આધારે એનું કામ આપવાનું. યોગ્ય સંચાલનથી કર્મચારીનો ફેરબદલી દર ઘટાડી શકાય છે. ફેરબદલી દર એટલે અમુક કંપની છે તેની અંદર કર્મચારી વારંવાર બદલતા જ રહેતા હોય. શા માટે? કારણ કે જો એનું સંચાલન યોગ્ય નહીં હોય એના કર્મચારી ટકવાના છે નહીં. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. એનું કાર્ય શું છે? કે કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડી અને કર્મચારીની કાર્યશક્તિમાં વધારો કરવો. હવે એનું મહત્વ જોઈએ કે માનવ સંસાધન સંચાલન છે એનું મહત્વ શું છે? કર્મચારીઓની કાર્યક્ષમતા
કાર્યક્ષમતામાં વધારો થાય. કર્મચારી જે આપણી ફેક્ટરીમાં કામ કરતો હોય તેની કાર્ય કરવાની શક્તિ શું થઈ જાય? વધી જાય છે. એકમની નફાકારકતામાં વધારો થાય છે. એકમની નફાકારકતા એટલે કર્મચારી યોગ્ય કામ કરતો હશે તો એકમને શું થશે? નફો થવાનો છે. એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. સારા કર્મચારી આપણા માટે મિલકત છે, એ સારી મિલકત છે, તો એ બધું સારા કામ કરતા હશે તો માર્કેટની અંદર આપણી પ્રતિષ્ઠા પણ કેવી રહેશે? સારી રહેશે. ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય છે. આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એ કોણ કરતો હશે? ઉપરાંત કે યોગ્ય અને તાલીમ પામેલો વ્યક્તિ. તે વસ્તુનું ઉત્પાદન પણ કેવું રહેશે? તો કે સારું થતું રહેશે. માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓના જૂથ ભાવનાનો વિકાસ થાય છે. જૂથ ભાવના એટલે કે એક સાથે મળીને કામ કરવું. તે ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. આપણી પાસે જેટલા પણ સાધનો ઉત્પાદન માટે રહેલા છે, મશીનરી હોય કે XYZ કંઈ પણ હોય, તે બધાનો ઉપયોગ કેવો થશે? મહત્તમ ઉપયોગ થશે. કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય. એના વિશે આગળ વાત કરીએ કે કર્મચારી વારંવાર ફેક્ટરી મૂકીને ક્યાંય જતા નથી. કર્મચારીના સંતોષમાં વધારો થાય છે. કર્મચારીને પોતાના કામ પ્રત્યે શું મળશે? સંતોષ, કારણ કે એ કામ કરતો છે એનું યોગ્યને વળતર મળશે. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીને પૂરતો કાર્ય સંતોષ મળે, તેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. જો કર્મચારીને સંતોષ થશે તો એના કોઈ પ્રશ્નો નહીં હોય. એના કારણે શું થતું હશે? તો ઔદ્યોગિક શાંતિ એટલે કે ઉદ્યોગોની અંદર જે મોટા ઝઘડા થતા હોય છે મજૂરો અને માલિકો વચ્ચે, તે થવાની શક્યતા રહેશે નહીં. તો મિત્રો અહીંયા આપણે આ વિડિયોની અંદર માનવ સંસાધન સંચાલન વિશે વાત કરી. ત્યારબાદ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે વાત કરીશું નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન વિશે. આ વિડિયો માટે બસ એટલું જ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંચાલનના કાર્યસ્થળો છે તેની અંદરના 2 પોઈન્ટ નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન વિશે વાત કરવાની છે. તો સમજીએ કે શું કામ છે નાણાકીય સંચાલનનું અને શું કાર્ય છે ઉત્પાદન સંચાલનનું. ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. જો ધંધાકીય એકમની અંદર નાણું શું છે? શરીરની અંદર જેમ રક્તની જરૂરત છે ને મિત્રો, એ રીતે રક્ત એટલે લોહી. શરીરની અંદર જે રીતે લોહીની જરૂરત છે તે રીતે ધંધાની અંદર નાણાંની જરૂરિયાત છે. શા માટે? તો કે નાણાં વગરનો કોઈ પણ એકમ સફળ થવાનો નથી. એનું કાર્ય શક્ય છે જ નહીં. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકીકરણ માટે નાણાંની જરૂર પડે છે. નાણાકીય સંચાલન એટલે નાણાંનું કાર્ય સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું, નાણાંનો ઉપયોગ કરવાનું અને આવકની ફાળવણીનું કાર્ય. જો કાર્ય શું છે? તો કે નાણાકીય સંચાલન કામ શું કરે? તો કે તે નાણાં કઈ રીતે આપણા એકમની અંદર મેળવશું આપણે, ઉપરાંત આપણે જે નાણાં મેળવીએ છીએ તેનો ઉપયોગ કઈ રીતે કરશું, આપણે આપણી જે આવક છે એની વહેંચણી કઈ રીતે કરશું, તે બધી બાબતોનું કાર્ય કોણ કરે છે? નાણાકીય સંચાલન. તેના કાર્ય ક્યાં? તો કે નાણાંની જરૂરિયાતો અંદાજવી. અંદાજવી એટલે કે અંદાજ કરવામાં આવશે. ભવિષ્યની અંદર આપણે આ કાર્ય માટે આટલા પૈસાની જરૂર પડશે એનો અંદાજ મેળવવામાં આવે. સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું, અંદાજપત્ર બનાવવું. અંદાજપત્ર એટલે આપણે જે આગળ વાત કરી કે અંદાજો લગાડવામાં આવશે. ભાઈ આવતા વર્ષે આપણા એકમ માટે આટલા રૂપિયાની જરૂર પડવાની છે. ત્યારબાદ આવકની ફાળવણી કરવી. આપણે જે આવક મેળવીએ છીએ એને કઈ રીતે આપણે ફરી પાછો ઉપયોગ કરીએ. દાખલા તરીકે નફો કરતા હોય આપણે તો વધારે નફો કર્યો છે તો ફરી પાછો તેને ધંધાની અંદર ઉપયોગ કરવો કે નથી કરવો તે બાબતોનો મૂડી માળખાનો વિચાર કરવો. તેમજ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. મૂડી માળખું એટલે શું? તો કે આપણે આગળ શીખી ગયા 11મા ધોરણ શેર ને ડિબેન્ચર વગેરેને કારણે કંપનીનું શું આવવાનું કે આખું મૂડી માળખું રચવામાં આવે. ઉપરાંત નાણાંની પ્રાપ્તિ સ્થાનો આપણે કઈ કઈ જગ્યાએથી પૈસા મેળવી શકશું આ બાબતોનો વિચાર પણ કરે છે નાણાકીય સંચાલન. મેળવેલા નાણાંનો ઉપયોગ યોગ્ય થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવી. જો શું કીધું? તો કે મેળવેલા નાણાં જે પૈસા મેળવી તો લીધા, પરંતુ એનો ઉપયોગ પણ કેવી રીતે થવો જોઈએ? તો કે યોગ્ય રીતે થવો જોઈએ. નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી. પૈસા મેળવવા માટે દાખલા તરીકે લોન લેવી, લોન માટેની જે કાર્યવાહી કરવાની હોય છે તે. કરવેરાનું આયોજન કરવું. કરવેરા એટલે ટેક્સ. ગવર્નમેન્ટ આપણી પાસેથી જે ટેક્સ લે છે તેને માટેનું આયોજન કરવું. પછી અસ્કયામતોની વ્યવસ્થા કરવી. અસ્કયામતો એટલે મિલકતોની પણ વ્યવસ્થા કરવાનું કાર્ય કોણ કરે છે? નાણાકીય સંચાલન. ત્યારબાદનો પોઈન્ટ આપણે છે ઉત્પાદન સંચાલન. તો કે કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસો દ્વારા યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન. જો ઉત્પાદન એટલે શું થાય? તો કે કુદરત તરફથી જેટલો પણ કાચો માલ સામાન મળે છે તેના ઉપર માનવ પ્રયાસો. માનવ પ્રયાસો એટલે કે આપણે કર્મચારીઓ દ્વારા શું કરવામાં આવશે? તો કે યોગ્ય પ્રયાસો કરીને એ વસ્તુને વપરાશ માટે યોગ્ય બનાવી તે કાર્ય એટલે શું? ઉત્પાદન કરવું કહેવાય.
ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાનું સર્જન કરે છે. જે વસ્તુની ગ્રાહકને જરૂરિયાત છે એ વસ્તુ દરેકનું ઉત્પાદન કરવાનું કામ કોનું છે? તો કે ઉત્પાદન સંચાલન. એ સમજવાનું ખાસ કે ગ્રાહકની જે જરૂરિયાત છે તેના આધારે ઉત્પાદન સંચાલન કાર્ય કરતું હોય છે. તો એના કાર્ય એનો અર્થ જોઈએ તો ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની એટલે કોઓર્ડિનેશન કરવાની. આપણે ઉત્પાદન જ ખાલી નથી હોતું, ઉત્પાદનનો પછી કોની સાથે સંકલન હોવું જોઈએ? વેચાણ સાથે પણ સંકલન હોવું જોઈએ. દોરવણી આપવાની અને અંકુશ આપવાની એક પ્રક્રિયા છે. તેના કાર્યો ક્યાં ક્યાં છે તે સમજીએ. તો કે પ્રથમ કાર્ય આવે છે ઉત્પાદન આયોજન કરવું. આયોજન કરવું એટલે આપણે આપણી ફેક્ટરીની અંદર કેટલી વસ્તુનું ઉત્પાદન કરશું તેનું એક પ્રોપર આયોજન બનાવવામાં આવે છે, જેથી કરીને કાર્ય કેવું થશે? યોગ્ય. ઉત્પાદન સંશોધન કરવું એટલે આગળ વાત કરી કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરતા એની અંદર કેટલી નવીનતા લઈ આવી તે વસ્તુ પર રિસર્ચ કરવું પડે, સંશોધન કરવું પડે છે. વસ્તુ વિકાસમાં પેદાશ મિશ્રની પસંદ કરવી. વસ્તુ વિકાસ અને પેદાશ મિશ્ર આપણે કેવી રીતે શીખી ગયા? તો કે માર્કેટિંગ સંચાલનમાં શીખી ગયા. એ બાબતોના અમુક નિર્ણયો કોના હાથમાં હોય છે? તો કે ઉત્પાદન સંચાલનના હાથમાં પણ હોય છે. ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદ કરી. આપણે આપણી એકમની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરશું અંદર કેવી ટેકનોલોજી રહેશે, કેવા યંત્રો લઈ આવશું, કેટલા કર્મચારીઓ જોશે, ઓટોમેટિક કામ થતું હશે, કઈ રીતે થતું હશે, આ દરેક બાબત નક્કી કોણ કરે છે? ઉત્પાદન સંચાલન. ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો. ધંધાના સ્થાનની પસંદગી એટલે કેવી જગ્યાએ આપણે ઉત્પાદન કરીએ જેથી કરીને આપણે ઓછા ખર્ચે વસ્તુનું ઉત્પાદન કરતા હોય. ઉપરાંત આપણે જે વસ્તુ જોતી હોય એ સહેલાઈથી મળતી. દાખલા તરીકે મીઠાનું ઉત્પાદન કરવું તો આપણે એવા વિસ્તારને પસંદ કરીએ કે જ્યાંથી દરિયો કેવો હોય? તો કે નજીક હોય. જો આપણે દરિયાની નજીકમાં આપણી ફેક્ટરીની સ્થાપના કરશું તો આપણે પાણી પણ કેવી રીતે મળશે? તો કે સહેલાઈથી મળી જશે. ઉપરાંત કીધું વિન્યાસ એટલે યંત્ર વિન્યાસ શબ્દ સાંભળ્યો હશે તમે. યંત્ર વિન્યાસ એટલે આપણી ફેક્ટરીની અંદર યંત્રોની ગોઠવણી કેવી રીતે કરવી એને શું કહેવાય? યંત્ર વિન્યાસ. માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો અને ઉત્પાદન અંકુશ રાખવો. ઉત્પાદન અંકુશ એટલે એક સાથે ઉત્પાદન સ્ટાર્ટ જ નહીં કરી દેવાનું. રોજના 5000 એકમ રોજના 5000 એકમ બનાવી જ નાખવાનું. પરંતુ એક વસ્તુ જોવાની કે આપણું વેચાણ કેટલું થયું તેના આધારે ઉત્પાદન નક્કી થાય. ગુણવત્તા અંકુશ જોડો. ગુણવત્તા અંકુશ એટલે કોઈ પણ કંપની છે એવું જ વિચારતી હશે કે એની વસ્તુનું ઉત્પાદન કેવું રહે? તો કે સારું રહે અને તેની વસ્તુનું વેચાણ પણ કેવું રહે? તો કે વધારે રહે. એના માટે ક્વોલિટી એટલે કે ગુણવત્તા. આ જે ગ્રાહક છે એ કોઈ પણ વસ્તુ કેવી છે, સારી છે કે ખરાબ તે બાબત જોવે છે. ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્ય કરો. પડતર અંકુશ એટલે તો કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એ ઓછા ખર્ચે બનવી જોઈએ તો જ આપણને વધુ પ્રોફિટ મળશે. તો એના ઉપર પણ અંકુશ રાખવાનું કામ કેનું છે? ઉત્પાદન સંચાલન. ઉત્પાદનમાં વૈવિધ્યકરણ અને સરળીકરણ દાખલ કરો. સરળીકરણ એટલે હમણાં જ વાત કરી કે બને એટલું સહેલાઈથી ઉત્પાદનનું કાર્ય થઈ જવું જોઈએ. અને વૈવિધ્યકરણ એટલે કે આપણે આપણી જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તેની અંદર કંઈક વિવિધતા જોવા મળવી જોઈએ. તો મિત્રો અહીં આપણે ઉત્પાદન સંચાલનના મહત્વના અને કાર્યો વિશે વાત કરી ગયા. અહીં આપણો પ્રથમ પાઠ એટલે કે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ અહીં પૂર્ણ થાય છે. વિડિયોને ખાસ વખત જોવો અને સમજો. સામે ટેક્સ્ટ બુક રાખીને સમજો. કોઈ પણ ક્વેશ્ચન થતો હોય તો અત્યારે ટેક માર્ક કરી લેવા. આ વિડિયો માટે એટલું જ.